નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. સમાજના વિકાસનો આધારસ્તંભ કહેવાતી મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે 8 માર્ચ વિશ્વ મહિલા દિનના અવસરે મોડાસામાં એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી, જ્યાં માત્ર ઉજવણી જ નહીં પરંતુ મહિલાઓના આરોગ્યની ચિંતા સાથે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજીને સમાજને આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રીનાથ હોસ્પિટલ અને મોડાસા એકડા ખડાયતા કોવડિયા મહિલા મંડળ અને મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે વિમેન્સ ડેની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ મહિલાઓએ જોડાઈ હતી. આ કેમ્પમાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સર તેમજ કેલ્શિયમની તપાસ કરવામાં આવી હતી. શ્રીનાથ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર જલ્પાબેન શાહ અને ઓર્થોપેડિક ડોક્ટર હિરેન શાહ દ્વારા મહિલાઓને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને આરોગ્ય અંગે સચેત રહેવા અને સમયાંતરે તપાસ કરાવવાની સલાહ પણ આપવામાં આવી હતી. મહિલા દિનની ઉજવણીના પ્રસંગે ડોક્ટર જલ્પાબેન શાહે મહિલાઓ તેમજ સમાજના હોદ્દેદારોને મેનોપોઝ અને મહિલાઓમાં થતા કેન્સર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સાથે જ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પ્રોત્સાહન આપતા ભ્રૂણ હત્યા જેવી સામાજિક કૃત્યોના રોકવા માટે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજની મોટી સંખ્યાની મહિલાઓ, આમંત્રિત સમાજના વડીલો, મિત્ર મંડળના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. મોડાસા એકડા ખડાયત કોવડિયા મહિલા મંડળ પ્રમુખ મિત્તલ શાહ અને મિત્ર મંડળ પ્રમુખ તુષાર શાહના આયોજન થકી મહિલા દિનની ઉજવણી આરોગ્ય જાગૃતિ સાથે અર્થપૂર્ણ બની હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. આજરોજ મોડાસા એકડા કોવાડિયા મિત્ર મંડળ મહિલા મંડળ દ્વારા સૌ વુમેન્સને એકત્રિત કરીને પેપ્સમિયર એટલે કે સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ ટેસ્ટ અને મેમોગ્રાફી એટલે બ્રેસ્ટ કેન્સરનો સ્ક્રીનિંગ ટેસ્ટ તેની તપાસ કરી અને દરેક મહિલાઓને એના માટે જાગૃતિ આપવામાં આવી. તેમજ ઓસ્ટિયોપોરોસિસ જે મેનોપોઝલ વુમેનમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, હાડકાં નબળા થવાના કારણો અંગે માહિતગાર કર્યા. તેમજ એમના બોનમાં રહેલું કેલ્શિયમનું લેવલ જાણીને દરેક મહિલાને એમના બોનનો ટેસ્ટ કરીને એમને કેટલા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર છે તે અંગે માહિતી આપવામાં આવી. તેમજ ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, યોગા આ બધાથી ધ્યાન રાખીને કેન્સર સામે અને ઓસ્ટિયોપોરોસિસ અને કેલ્શિયમની કમી સામે કેવી રીતે લડી શકાય એ માટે દરેક મહિલાને જાગૃત કરવામાં આવી. મહિલા જે આપણા સમાજનો એકદમ મજબૂત આધાર સ્તંભ છે, જેના થકી આખું કુટુંબ એના પર નભેલું છે. આપણે આ દરેક મહિલાને આજે શુભેચ્છા પાઠવીએ કે આ વુમેન્સ ડે નિમિત્તે એ પોતાની હેલ્થ માટે જાગૃત થાય અને પોતાના કુટુંબને પણ જાગૃત કરે. થેન્ક યુ. મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા મહિલા મંડળની પ્રમુખ મિત્તલ શાહ. મારા આયોજન હેઠળ તેમજ મારા સમાજના આગેવાનો, વડીલો, હોદ્દેદારો દરેકની મદદથી અમે આ વર્ષ દરમિયાન જે મહિલા અવેરનેસ મેડિકલ હેલ્થ પ્રોગ્રામ કરવાનું વિચાર્યું હતું. આજે મહિલા દિનના નિમિત્તે અમે દરેક મહિલાઓને એકઠી કરીને શ્રીનાથ હોસ્પિટલમાં ડૉક્ટર જલ્પાબેન શાહ ગાયનેકોલોજિસ્ટ એમની મદદ લઈને પેપ્સમિયર એટલે કે ગર્ભાશયના કેન્સરની તપાસ, મેમોગ્રાફી જે બ્રેસ્ટ કેન્સરની તપાસ તેમજ દરેક મહિલાઓના હાડકામાં રહેલી કેલ્શિયમની કમીની તપાસ મશીન દ્વારા કરવામાં આવી. તેમજ ડૉક્ટર જલ્પાબેન શાહ દ્વારા આજના દિન મહિલા દિન નિમિત્તે એક સ્પીચ આપવામાં આવી કે જેમાં કેન્સરની સામે કેવી રીતે અવેરનેસથી શું પ્રોટેક્શન લેવું, કેવી રીતે જાળવણી કરવી, તેમજ બેટી બચાવો બેટી પઢાઓ એ હેતુથી પણ અને ભ્રૂણ હત્યા અટકાવવા માટેનું પણ એમના દ્વારા એક સારી સમજણ આપવામાં આવી અને ખરા અર્થમાં આજે એક મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. એ બદલ મારા મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા મહિલા મંડળના દરેક આગેવાનો, વડીલો તેમજ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ પ્રોગ્રામમાં સારો સાથ સહકાર આપ્યો. તેમજ શ્રીનાથ હોસ્પિટલના ડૉક્ટર જલ્પાબેન શાહ ગાયનેકોલોજિસ્ટ તેમજ ડૉક્ટર હિરેનભાઈ શાહ ઓર્થોપેડિક સર્જન તેમનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો અને એમની જ હોસ્પિટલમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો તો તેમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર મારું મહિલા મંડળ માને છે. આજે ટોટલ 50થી 55 વ્યક્તિએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.